ઓમ શાંતિ. આજે તારીખ 11 જૂન 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. મીઠે બચ્ચે तुम अभी सच्चे सच्चे राजयोगी हो। तुम्हें राज ऋषि भी कहा जाता है। राज ऋषि माना ही पवित्र। બાબાએ કહ્યું કે આપણે કોણ છીએ? તો સાચા રાજયોગી. રાજયોગીમાંના જે યોગ દ્વારા આપણે રાજાઈની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો વર્તમાન સમય સ્વયં પરમાત્મા આ સૃષ્ટિ પર આવીને હરેક મનુષ્ય આત્માઓને રાજયોગ શીખવાડે છે. તો બાબાના જે બાળકો છે એ સાચા રાજયોગી છે અને રાજયોગીને રાજ ઋષિ બી કહ્યું. માના બાબા એક બાજુ આપણને રાજાઈનો નશો આપે છે કે સતયુગમાં રાજગાદી મેળવવાની છે, સતયુગમાં રાજ્ય કરવાનું છે, સતયુગમાં તમે વિશ્વના મહારાજા મહારાણી હશો, વિશ્વ મહારાજન હશો. અને બીજી બાજુ વર્તમાન સમયે બાબા આપણને બેહદના વૈરાગી બનાવે છે. બીજી બાજુ બાબા કહે છે કે ભલે અત્યારે કારોબારી કરીએ છીએ, નોકરી ધંધો કરીએ છીએ, પરિવારમાં છીએ, પરંતુ પરિવારની વચ્ચે રહેવા છતાં એક ઋષિ જેવું જીવન જીવવાનું છે. તો કહ્યું રાજ ઋષિ. તો બાબા કહે છે રાજ ઋષિ માનાહી પવિત્ર. પવિત્ર એટલે માત્ર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ એક પવિત્રતા નથી. પવિત્રતા અનેક પ્રકારની હોય છે. દ્રષ્ટિની, વૃત્તિની, સ્મૃતિની, સાંભળવામાં બી પવિત્ર, જોવામાં બી પવિત્રતા, બોલવામાં બી પવિત્રતા, વિચારોની અંદર બી પવિત્રતા હોવી જોઈએ, વર્તન વ્યવહારની અંદર બી પવિત્રતા, તો કહેવાય સાચા પવિત્ર. પ્રશ્ન, तुम बच्चे मनुष्य को माया रूपी रावण की दलदल से कब निकाल सकेंगे? બાબાએ આપણને કાર્ય તો સોંપ્યું છે કે જે અન્ય મનુષ્યો છે એમને માયાના દલદલમાંથી બહાર કાઢવાનું છે. કારણ કે માયાનો કીચડો છે ને, સંસાર શું છે? એક કીચડપટ્ટી છે. અને એ કીચડપટ્ટીમાંથી, માયારૂપી કીચડપટ્ટીમાંથી હરેક મનુષ્યને બહાર કાઢવાનું છે. તો એ આપણે ક્યારે કરી શકીશું? उत्तर, जब तुम खुद उस दलदल से निकले हुए होंगे. જે બહાર હોય એ જ બીજાને કાઢી શકે ને. તો બાબા કહે છે પહેલા તમારે એ દલદલમાંથી બહાર નીકળવાનું છે. दलदल से निकलने वालों की निशानी क्या होंगी? વિચાર કરો કે જે માયારૂપી દલદલમાંથી બહાર નીકળી ગયા છે એવી આત્માઓની નિશાની કઈ કહેવાશે? તો બાબાએ નિશાની આપી છે ઈચ્છા માત્રમ અવિદ્યા. મને જે માયાના દલદલમાંથી બહાર નીકળી ગયા એમને કોઈ પણ પ્રકારની ઈચ્છા રહેતી નથી. એ ઈચ્છાઓથી ઉપરામ થઈ જાય છે. એક બાપ કે સિવાય ઓર કુછ ભી યાદ ન આए. એક બાબા સિવાય બીજું કોઈ યાદ જ ના આવે. અચ્છા કપડા પહેને, अच्छी चीज खाए, यह लालच भी न हो. तुम पूरा ही वनवाह में हो. બાબા કહે છે કપડાનું, ખાવાનું, ફરવાનું, રહેવાની એવી બી કોઈ લાલચ ના હોવી જોઈએ. તો કહેવાય ઈચ્છા માત્રમ અવિદ્યા. અને જે ઈચ્છા માત્રમ અવિદ્યા બની, મને ઈચ્છાઓથી ઉપરામ બની અને જેની સ્થિતિ વનવાહની હોય છે. બાબા કહે છે આપણે અત્યારે ક્યાં રહેવાનું છે? પિયર ઘરમાં ના, આપણે અત્યારે ક્યાં છીએ? પિયર ઘર. પિયર ઘરમાં ના વનવાહ, સાધારણ રહેવાનું છે. इस शरीर को भी भूले हुए, मेरा कुछ भी नहीं है, मैं आत्मा. કઈ સ્મૃતિ? આ શરીરને બી ભૂલી જાઓ. આ શરીર બી મારું નથી. તો શરીરની સાથે સંકળાયેલા સંબંધો બી મારા નથી, કે જે શરીરની સાથે સંકળાયેલી જે સંપત્તિ છે એ બી મારી નથી. હું કોણ છું? હું આત્મા છું. ऐसे आत्म अभिमानी बच्चे ही रावण की दलदल से मनुष्यों को निकाल सकते हैं.
હવે ચેક કરો, બાબાએ તો આપણને કાર્ય સોંપ્યું છે કે હરેક મનુષ્યને રાવણની દલદલમાંથી બહાર કાઢો, પરંતુ આપણી સ્થિતિ ઈચ્છા માત્ર અવિદ્યાની બની છે. આપણે એ દલદલમાંથી બહાર નીકળી ગયા છીએ. અગર નીકળ્યા હશું તો બીજાને કાઢી શકીશું, નહીં નીકળ્યા હોય તો નહીં કાઢી શકીએ. ગીત છે, तो प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, तू प्यार का सागर है. ओम शांति. कोई समय गीत जब बजाया जाता था तो बच्चों से गीत का अर्थ भी पूछते थे. શરૂઆતની વાત છે કે એ સમયે જ્યારે આપણા બ્રહ્માકુમારી સંસ્થાના કોઈ ગીતો બન્યા જ ન હતા અને એ વખતે આ ભક્તિ માર્ગના કે એ સમયના જૂના ગીતો બ્રહ્મા બાબાએ સિલેક્ટ કર્યા કે જેની અંદર ભાવાર્થ સમાયેલો હોય. તો બાબાની મુરલી ચાલે એ પહેલાં આવા ગીતો વાગતા અને પછી બાબા એનો અર્થ પૂછતા હતા कि आ गीतनो अर्थ समझाओ. अब बताओ तुम कब से राह भूले हुए हो. हाँ, बाबा કહે છે હવે બતાવો કે ક્યાંથી રાહ ભૂલેલા છે, પરમાત્માથી વિમુખ ક્યાંથી થયા. તો કોઈને કહા દ્વાપર से, કોઈને કહા सतयुग से. जो कहते हैं द्वापर से भूले वे रोंग है, સતયુગ સે રાહ ભૂલે. કારણ કે પરમાત્માથી વિમુખ તો આપણે સતયુગથી છીએ. ખાલી માત્ર સંગમ યુગમાં જ આપણે પરમાત્માનો હાથ પકડ્યો છે. તો બાબા કહે છે કોઈ જે દ્વાપરથી કહે છે એ ગલત છે. આપણે ક્યારથી રાહ ભૂલે છીએ? સતયુગથી. રાહ બતાને વાલા તો અભી તુમકો મિલા હૈ, સતયુગ में राह बताने वाले को नहीं जानते हैं. કારણ કે જે રસ્તો બતાવવા વાળા છે એમને તો આપણે સતયુગમાં જાણતા નથી, માત્ર ચાલ્યા જ કરીએ છીએ, આગળ વધ્યા જ કરીએ છીએ. રસ્તો બતાવવાવાળા તો આ સંગમમાં મળ્યા છે. વહાં કોઈ બાપ કો જાનતે હી નહીં, ગોયા ભૂલે હુએ હૈ, ભૂલના ભી ડ્રામા में नूंद है, फिर अभी राह बताने आए हैं. જે રસ્તો બતાવવા વાળા છે એમને જ ભૂલી ગયા છે. તો બાબા કહે છે એ બી ડ્રામામાં નોંધ હતું તો ભૂલી ગયા, પણ હવે ફરી પરમાત્મા આવ્યા છે રસ્તો બતાવવા વાળા, તો એમને યાદ કરો. કહતે હે ના રાહ દિખાઓ પ્રભુ, તો બાબા રસ્તો બતાવવા આવ્યા છે. હમ સતયુગ સે લેકર બાપ કો ભૂલે હૈ, બાબા પ્રશ્ન પૂછતે हैं बुद्धि चलाने लिए, यह ज्ञान ही निराला है ना. જ્ઞાન કા સાગર બાપ ही है. આ જ્ઞાન કેવું છે? અનોખું છે. બાબા વચ્ચે વચ્ચે મુરલીમાં કેમ પ્રશ્નો પૂછે છે? તો બાળકોને ચેક કરવા માટે, બાળકો પોતાની બુદ્ધિ દોડાવવા લાગે. કારણ કે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તો બુદ્ધિ એક્ટિવ થાય ને. આમ સાંભળતા સાંભળતા તો ક્યારેક જોકો બી આવી જાય. હા, તો બાબા કહે છે કે એ સમયે બુદ્ધિ એકદમ શાંત થઈ જાય છે, પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો બુદ્ધિ દોડવા લાગે છે. જ્ઞાન કા સાગર સુખ કા સાગર મેં ही हूँ, तुम भी जानते हो बरोबर पतित पावन भी एक ही बाप है. पतित पावन कौन છે? एक शिव बाबा. यह तो भक्ति वाले भी मानते हैं. આ તો ભક્તિ માર્ગ વાળાને બી ખબર છે કે પતિત પાવન એક નિરાકાર પરમાત્મા છે. पावन दुनिया है ही शांति धाम और सुख धाम. अब सुख धाम और दुख धाम आधारता है. पावन दुनिया कई છે? એક છે શાંતિધામ અને બીજું છે સુખધામ. બાકી સુખધામ અને દુઃખધામ તો અડધું અડધું છે. सतयुग त्रेता सुखधाम છે તો द्वापर कलयुग दुखधाम. यह तो बच्चे अच्छी रीति जानते हैं, बाप प्यार का सागर है, तभी तो सब उनको फादर कह पुकारते हैं, परंतु वह कौन है, कैसे आते हैं, वह भूल जाते हैं. बाबा कौन છે?
પ્યારના સાગર છે. માટે પ્યાર તો આપણને એક બાબા પાસેથી જ મળે છે. એટલા માટે તો આપણે એમને પિતા કહીને એમને બોલાવીએ છીએ, એમને યાદ કરીએ છીએ, કારણ કે આપણે બી વર્ષોથી પ્યારના ભૂખ્યા છીએ. કારણ કે દુનિયાની અંદર કોઈ પ્રેમથી આપણી સાથે વર્તન કરશે, વાતચીત કરશે તો લોકોને એમાં સ્વાર્થ દેખાતો હોય છે. કારણ કે સ્વાર્થ વગર આજે દુનિયાની અંદર કોઈ પ્રેમ આપે એમ નથી. મા બાપ છે બાળકને બી પ્રેમથી પાલના કેમ કરે છે? એની પાછળ બી થોડા ઘણા અંશમાં તો સ્વાર્થ રહેલો છે કે મારું બાળક બી મોટું થશે તો મારી પાલના કરશે, મારી સેવા કરશે. તો જે સ્વાર્થ ભાવના આજે પ્રેમની જગ્યાએ સ્વાર્થ ભાવનાએ સ્થાન લઈ લીધું છે. પરંતુ એક પરમપિતા પરમાત્મા છે કે જે નિસ્વાર્થ ભાવે આપણી પાલના કરે છે, આપણને પ્રેમ આપે છે. पांच 5000 वर्ष की बात है. बरोबर इन देवी देवताओं का राज्य था. सतयुग में है सदगति. फिर दुर्गति कैसे होती है? सतयुगમાં તો શું હોય છે? સદગતિ હોય છે. તો આ કળિયુગ રૂપી દુર્ગતિ આવી ક્યાંથી? कौन बताए? बाप ही आकर समझाते हैं. द्वापर से तुम्हारी दुर्गति हुई है तब तो बुलाते हैं ना. દુર્ગતિ કોણ કરે છે? તો એ બાબા આવીને સમજાવે છે કે આપણી દુર્ગતિ કોણે કરી. तुम समझते हो यह कोई नई बात नहीं है. बाप कल्प कल्प आते हैं. अभी निराकार बाप आत्माओं को समझाते हैं. બાબા હર 5000 વર્ષ બાદ આવે છે, મને હર કલ્પ કલ્પ આવે છે અને આવીને આ જ્ઞાન સમજાવે છે. कोई भी अपनी आत्मा को नहीं जानती. ऐसे कभी कोई नहीं बताएंगे कि हमारी आत्मा में सारा पार्ट नूंदा हुआ है. कभी नहीं कहेंगे कि मैं अनेक बार यह बना हूँ पार्ट बजाया है. क्यों? क्योंकि वह ड्रामा को नहीं जानते. બાબા કહે છે સૃષ્ટિ ચક્રને પૂરું કોઈ જાણતું નથી. બાબા આવીને એક જ્ઞાન બતાવે છે કે તમારી આત્મામાં પૂરા સૃષ્ટિ ચક્રનું જ્ઞાન ભરાયેલું છે. કારણ કે તમે જેટલા 84 જન્મો લીધા તો 84 જન્મોની અંદર જે હિસાબ કિતાબ ભર્યો, જે કર્મ કર્યા, જે પસાર થઈને આવ્યો છે, બધું જ નોલેજ છે આત્માની અંદર. ऐसे कभी कोई नहीं बताएंगे कि हमारी आत्मा में सारा पार्ट भरा हुआ है. कभी नहीं कहेंगे कि मैं अनेक बार यह बना हूँ पार्ट बजाया है. ડ્રામા કો વહ જાનતે નહીં. કારણ કે ડ્રામાને જાણતા જ નથી તો કઈ રીતે કે અમે અનેક બાર આવ્યા છીએ, અનેક બાર આ પાર્ટ ભજવ્યો છે, આ ડ્રામાને જાણીએ છીએ. કારણ કે જાણકારી જ નથી. कहेंगे लाखों हजार वर्ष कहे फिर भी ड्रामा तो है ना. ड्रामा रिपीट होता है. यह तो कहेंगे. એ લોકો ભલે સૃષ્ટિ ચક્રને લાખો વર્ષનું બતાવે પરંતુ ડ્રામા તો છે. એટલી તો એ લોકોને ખબર છે કે આ સૃષ્ટિ એક નાટક છે, આ રિપીટ થયા કરે છે. यह ज्ञान बाप ही बच्चों को सन्मुख देते हैं. मुख से बात कर रहे हैं. तुम जानते हो हमको शिव बाबा ने ब्रह्मा द्वारा अपना बनाए ब्राह्मण बनाया है. શું કઈ ખબર છે? शिव बाबा ने हमको ब्रह्मा द्वारा अपना बनाए ब्राह्मण बनाया है. शिव बाबा का यह बच्चा भी है. कौन से बच्चा? ब्रह्मा. વનની બી હે. બ્રહ્મા બાબા શિવ બાબાનું બાળક બી તો છે પણ સાથે સાથે એમની પત્ની બી છે. દેખો कितने बच्चों की संभाल की जाती है. કારણ કે બ્રહ્મા બાબા કેટલા બાળકોની પાલના કરે છે તો પત્ની થયા. अकेला मेल होने के कारण सरस्वती को मददगार बनाया कि बच्चों को संभालो. બ્રહ્મા બાબા પુરુષ છે તો એકલા પુરુષ હોવાના કારણે મમ્માને નિમિત્ત બનાવ્યા.
यह बातें शास्त्रों में नहीं है, यह है प्रैक्टिकल। बाप ही राजयोग सिखाते हैं, जिनको राजयोग सिखाया वह રાજાએ બને। બાબા આવીને રાજયોગ શીખવાડે છે, તો જે રાજયોગ શીખવાડે છે તો જેને રાજયોગ શીખ્યો એ રાજા બની ગયા। 84 जन्मों में आए। बाइबल, कुरान, वेद, शास्त्र आदि पढ़ते तो बहुत है, પરંતુ સમજતે કુછ ભી નહીં। હા, બાબા શું કહે છે, દુનિયાની અંદર બધા જ વેદો, શાસ્ત્રો, ઉપનિષદોનું જ્ઞાન ઘણા લોકો જાણે છે, વાંચે બી છે, સમજવાનો પ્રયત્ન બી કરે છે, પરંતુ समझते कुछ भी नहीं। अभी तुम कोई तत्व योगी नहीं हो। કારણ કે દુનિયાની અંદર જે ઋષિ મુનિ સાધુ સંતો છે એ કોને યાદ કરે છે? બ્રહ્મ મહતત્વને। અને શું કહેતા હોય છે કે બ્રહ્મ મહતત્વમાં લીન થઈ જવું। તો બાબા કહે છે આપણે કોઈ તત્વયોગી નથી, તુમ્હારા તો હે બાપ સે યોગ। માના જે બ્રહ્મ મહતત્વમાં નિવાસ કરે છે, જે આપણી આત્માના પિતા છે, એમની સાથે આપણો યોગ છે। तुम अभी राज योगी राज ऋषि हो, अर्थात योगी राज हो। કેટલું ઊંચું ટાઇટલ આપ્યું બાબાએ, રાજ યોગી રાજ ઋષિ યોગી રાજ। તો આજે આપણે સૌ એક સ્વમાનમાં રહેશું કે હું કોણ છું? હું રાજ ઋષિ છું। યોગી પવિત્ર को कहा जाता है, એટલા માટે તો કહે ને પવિત્ર બનો યોગી બનો। તો જે પવિત્ર બને છે એ યોગી બની શકે છે। એવું નથી કહ્યું યોગી બનો પવિત્ર બનો, પહેલા પવિત્રતા આવે, કારણ કે પવિત્રતા રાજયોગનું ફાઉન્ડેશન છે। તો બાબાએ કહ્યું યોગી પવિત્ર को कहा जाता है। स्वर्ग की राजाई लेने के लिए तुम योगी बने हो। बाप पहले पहले कहते हैं पवित्र बनो। સ્વર્ગની રાજાઈ મેળવવા માટે યોગી તો બનવાનું છે, પરંતુ યોગી બી ક્યારે? તો પહેલા પવિત્ર બનો। योगी नाम ही उनका है, तुम सब राजयोगी हो। यह तुम ब्रह्मा मुख वंशावली ब्राह्मणों की बात है। આપણે કોણ છીએ? રાજયોગી। રાજયોગીમાંના બાબાએ કોની વાત કરી છે? ब्रह्मा मुख वंशावली ब्राह्मणों। तुमको राजयोग सिखा रहे हैं। स्टूडेंट हो ना? कौन छो? विद्यार्थी છીએ આપણે। तो स्टूडेंट को कभी टीचर भूलेगा क्या? विद्यार्थी ने क्यारे शिक्षक ની યાદ ભૂલાય? नहीं। जानते हो शिव बाबा हमको पढ़ा रहे हैं। तो આપણા ટીચર કોણ છે? शिव बाबा છે। तो એમની તો યાદ સदैव રહેવી જોઈએ, परंतु माया फिर भी भुला देती है। तुम अपने पढ़ाने वाले टीचर को भूल जाते हो। માયા શિક્ષકની યાદ જ ભૂલાવી દે છે। તો આપણને જે જ્ઞાન આપી રહ્યા છે એ શિક્ષકને જ આપણે ભૂલી જઈએ છીએ। ભગવાન પઢાતે હૈ, યહ સમજે તબ તો નશા ચડે। આપણે તો શું સમજીએ છીએ? કોણ જ્ઞાન આપી રહ્યું છે? તો બાબા કહે છે એ સ્મૃતિ રાખો ને કે ભગવાન ભણાવી રહ્યા છે, ભગવાન જ્ઞાન આપી રહ્યા છે। તો ભગવાનની સ્મૃતિ હશે તો નશો રહેશે, અને નશો રહેશે તો ભણાવવા વાળાની યાદ भी રહેશે। स्कूल में ICS पढ़ते हैं तो कितना नशा रहता है। तुम बच्चे तो 21 जन्म के लिए यह राजयोग की पढ़ाई पढ़ते हो। पढ़ना तो फिर भी होता है, राज विद्या भी पढ़नी पड़े, भाषा आदि सीखनी पड़े। तुम बच्चे समझते हो सतयुग से हम यह राह भूलनी शुरू करते हैं, फिर एक एक ढांका माना पौड़ी स्टेप, एक एक जन्म में नीचे उतरते हैं। अभी तुमको सारा याद है, कैसे हम चढ़ते हैं और कैसे हम
उतरते हैं। કારણ કે આપણે રસ્તો જ ભૂલી ગયા છે, કારણ કે જે આપણને જ્ઞાન આપવાવાળા છે, સાચો રસ્તો બતાવવાવાળા છે, એ સ્વયં પરમાત્માને જ ભૂલી જઈએ છીએ સતયુગમાં. તો પરમાત્મા જે રસ્તો બતાવવાવાળા છે એમને ભૂલી ગયા, તો એક એક સ્ટેપ નીચે ઉતરતા આવ્યા એક એક જન્મમાં. તો હવે આપણને ખબર છે કે આપણે કેવી રીતે ચડીએ છીએ ને કેવી રીતે ઉતરીએ છીએ. यह सीढ़ी अच्छी रीति याद करो, 84 जन्म पूरे हुए, अब हमको जाना है. कहाँ जाना है? ક્યાં જવાનું છે? 84 જન્મ પૂરા થયા તો પછી अब हमको जाना है अपने घर. अब घर जाना है, यही धुन लगानी है. कई धुन? अब घर जाना है, अब घर जाना है, अब घर जाना है. तो खुशी होती है. यह बेहद का नाटक है. आत्मा कितनी छोटी है. पार्ट बजाते बजाते आत्मा थक जाती है. तब कहते हैं बाबा राह बताओ तो हम विश्राम पाए, सुख शांति को पाए. तुम सुखधाम में हो तो तुम्हारे लिए वहाँ सुख शांति भी है, वहाँ कोई हंगामा नहीं. हाँ, હવે 84 જન્મ પૂરા થયા, છેલ્લા નાટકમાં આવે તો હવે દુઃખી થયા છીએ. તો હવે પાઠ ભજવતા ભજવતા આત્મા થાકી ગઈ છે, ત્યારે બાબાને કહે છે, બાબા આવો અને અમને સાચો માર્ગ બતાવો કે અમે વિશ્રામ, આત્માને વિશ્રામ મળે, સુખ શાંતિ મળે. તો બાબા કહે છે સુખ શાંતિ તો તમારા માટે સતયુગમાં હોય છે, કારણ કે ત્યાં કોઈ હંગામા, લડાઈ ઝઘડા હોતા નથી. आत्मा को शांति, शांति है. शांति के दो स्थान हैं, शांति धाम और सुख धाम. दुख धाम में तो अशांति है. यह पढ़ाई है. तुम जानते हो हमको बाबा सुख धाम वाया शांति धाम में ले जा रहे हैं. કારણ કે અત્યારે હરેકની ચાહના કઈ છે? સુખ અને શાંતિ. તો બાબા કહે છે શાંતિ તો બે જગ્યાએ છે, એક છે પરમધામમાં અને બીજું છે સુખધામમાં. અને સુખ એ સુખધામમાં સતયુગી દુનિયામાં હોય છે. તો બાબા જ્ઞાન આપી રહ્યા છે આપણને સુખધામમાં લઈ જવા માટે, પરંતુ વાયા શાંતિધામ થઈને લઈ જશે. तुमको कहने की दरकार नहीं, तुम जानते हो हम यहाँ पार्ट बजाने आए हैं, फिर जाना है. એટલી તો ખબર છે ને આપણે અહીંયા કેમ આવ્યા છે? નાટક ભજવવા માટે. અને નાટક જેવું પૂરું થશે તો પછી अपने घर जाना है. यह खुशी है, शांति की खुशी नहीं है. पार्ट बजाने में हमको मजा आता है, खुशी होती है. जानते हैं बाप को याद करने से विकर्म विनाश होंगे. ખબર છે ને? શું ખબર છે? જેટલું બાબાને યાદ કરીશું તો બાબાને યાદ કરવાથી વિકર્મોનો વિનાશ થશે. કોઈ કહતે हैं हमको मन की शांति मिली, यह अक्षर भी रोंग है. ઘણા લોકો શું કહે છે? મનની શાંતિ જોઈએ. તો બાબા કહે છે મનને તો કોઈ શાંતિની જરૂરત જ નથી, આ અક્ષર જ રોંગ છે. નહીં, हम बाप को याद करते हैं कि विकर्म विनाश हो. शांत तो मन रह न सके, कर्म बिगड़ रह नहीं सकते. बाकी महसूसता आती है हम बाप से पवित्रता, सुख शांति का वर्षा ले रहे हैं. हाँ, જેટલું બાબાને યાદ કરશું તો એટલા વિકર્મોનો વિનાશ થાય, પરંતુ મન તો શાંત નથી રહેતું. કેમ? મન તો શાંત રહી નહીં શકે, કારણ કે કેમ? કારણ કે આપણે તો કર્મ કરીએ છીએ, કર્મ વગર તો રહી નથી શકતા. અને કર્મ કરીએ છીએ તો કર્મ જે પ્રમાણેનું કર્મ કરશું એ પ્રમાણે મન બી વિચાર તો કરશે. તો બાબા આપણને પવિત્રતા, સુખ શાંતિનો વારસો આપી રહ્યા છે, તો ખુશી હોની चाहिए.
यह तो है ही दुखधाम, इसमें तो सुख हो नहीं सकता। मनुष्य शांति धाम सुख धाम को भूले हुए हैं। तो जिनको बहुत पैसे हैं, समझते हैं हम सुख में हैं। सन्यासी घर बार छोड़ जंगल में जाते हैं, कोई हंगामा तो है नहीं, तो शांत हो जाते हैं, परंतु वह हुआ अल्पकाल के लिए। જે ઘર પરિવારમાં રહે છે, એ લોકો જેની પાસે ઘણા બધા પૈસા છે, પોતાને શું સમજે છે? અમે તો સુખમાં છીએ, પરંતુ શાંતિની અનુભૂતિ તો નથી કરી શકતા અને શાંતિ માટે લોકો ઘર બહાર છોડીને જંગલમાં જાય છે। પરંતુ બાબા કહે છે એ શાંતિ તો મળશે, શાંત તો હોવા, પરંતુ અલ્પકાલના માટે। જે એક જન્મ સંન્યાસ ધારણ કર્યો એટલા જન્મ પૂરતું, પછી આવનાર જન્મમાં आत्मा का जो शांति स्वधर्म है उसमें तुम शांति में रहते हो। यहाँ तो प्रवृत्ति में आना ही है, पाठ बजाना ही है, यहाँ आते ही है कर्म करने के लिए। बाबा कहे छे कि अपनी आत्मानो ओरिजिनल स्वधर्म शांत छे, तो शांति आपनो स्वधर्म छे। ते भले प्रवृत्ति में रहो, घर गृहस्थ में रहो, पाठ भी भजवो, परंतु शांति में रही सकशो। तुम बच्चे समझते हो, यह समझाने बेहद का बाप दे रहे हैं। निराकार भगवान वाच, अब तुम जानते हो हम आत्मा है। बाबा भगवान वाच करी रह्या छे। बाबा उच्चारण करे छे कि ए याद राखो कि आपणे कोण छे? आपणे आत्मा छे। हमारा बाप परम आत्मा है। परम आत्मा माना परमात्मा, उनको यह आत्मा बुलाते ही है। अपनी आत्मा ना पिता कौन से? परमात्मा। तो अपनी आत्मा ए परमात्मा ने बुलावे छे। वह बाप ही सर्व का सद्गति दाता है। अब बाप कहते हैं बच्चे देही अभिमानी बनो। यही मेहनत है। कई मेहनत करवानी छे? आत्मा अभिमानी बनवानी। आधा कल्प से जो खाद पड़ी है वह इस याद से ही निकलेंगी। आत्मा अभिमानी बनवानी मेहनत करशो तो ज अपने आत्मा पर जे मेल चढ़्यो छे ए निकळशे। तुमको सच्चा सोना बनना है। जैसे सच्चे सोने में खाद मिलाए फिर जेवर बनाते हैं, तुम असूल में सच्चा सोना थे, फिर तुम्हारे में खाद पड़ती है। सतयुग आदि में आपणे केवा हता? साचा सोना जेवा हता, परंतु एमा अलाएमाना खाद पड़ती गई अने आपणे नीचे आवता गया। अब तुम्हारी बुद्धि में हमने पार्ट बजाया है, अब हम जाते हैं पियर घर। सुबुद्धि में छे हवे हमारू पार्ट पूरो थयो, हवे जईए छे क्या? अपने घर, पियर घर। जैसे विलायत से जब पियर घर लौटते हो तो खुशी होती है ना? तुम्हें भी खुशी है। क्या जवानी खुशी छे? परमधाम, पोताना घरे। खुश छो ने बधा परमधाम जवा के दुखी? कारण के आजकल तो परमधाम माना मृत्युने जोईने लोको डरे छे, दुखी थाय छे। तो आपणे केवा छे? खुशमां छे के दुखमां? तुम जानते हो बाबा हमारे लिए स्वर्ग लाया है। बाबा शुं लईने आवे छे आपणी माटे? स्वर्गीय दुनिया। बेहद के बाप की सौगात है, बेहद की बादशाही अर्थात सद्गति। अपनी आत्माना पिता छे तो ए बेहदना पिता आपने सौगात आपी रह्या छे, बेहदनी बादशाही। सन्यासी लोग मुक्ति की सौगात पसंद करते हैं। कोई मरता है तो भी कहते हैं स्वर्गवासी हुआ। कारण के सन्यासी लोग कई इच्छा राखे छे कि अपनी आत्मानी ज्योत परमात्मा में समाई जाए, ब्रह्म में लीन थई जाए। तो सन्यासी कहेंगे ज्योति ज्योत समाया, जिसमें सब मिल जाएंगे।
वह तो रहने का स्थान है जहाँ हम आत्माएं रहती हैं। बाकी ज्योति व आग थोड़ी ही है जिसमें सब मिल जाए। કારણ કે બાબા આપણને સદગતિ આપવા આવે છે, જીવન મુક્તિ આપવા આવે છે, પરંતુ સન્યાસી શું કહે છે? સન્યાસી શાની પસંદગી કરશે? મુક્તિની। જીવન મુક્તિ નથી કરતા, કારણ કે એ લોકો એમ કહે છે બ્રહ્મ મહાતત્વમાં લીન થઈ જઈએ। तो ब्रह्म महतत्व है जिसमें आत्माएं रहती हैं, बाप भी वहाँ रहते हैं, वह भी है बिंदी। ब्रह्म महत्व तत्व શું છે કે જ્યાં શિવ બાબા भी રહે છે તો આપણી આત્માઓ પણ રહે છે। बिंदी का किसी को साक्षात्कार हो तो समझ नहीं सकेंगे। बच्चे बहुत कहते हैं बाबा याद करने में दिक्कत होती है। बिंदु रूप को कैसे याद करें? બાળકો શું કહે છે? બાબાને યાદ કરવામાં થોડી તકલીફ પડે છે, કારણ કે બાબા કેવા છે? બિંદુ, તો બિંદુને કેવી રીતે યાદ કરીએ? आधा कल्प तो बड़े लिंग रूप को याद किया, वह भी बाप समझाते हैं बिंदी की तो पूजा हो न सके, इनका मंदिर कैसे बनाएंगे? बिंदीनी तो पूजा ना થાય તો એમની મંદિર કેવી રીતે બનાવે? તો શું કર્યું? बिंदी तो देखने में भी न आए, इसीलिए शिवलिंग बड़ा बनाते हैं। बाकी आत्माओं के सालिग्राम तो बड़े छोटे छोटे बनाते हैं अंडे मिसल। कहेंगे पहले यह क्यों नहीं बताया परमात्मा बिंदी मिसल है? બાળકો શું કહે છે? પહેલા એ કેમ ના બતાવે કે પરમાત્મા બિંદુ જેવા છે? તો ભક્તિ માર્ગમાં શિવલિંગ એ ના બનાવત ને બિંદુની પૂજા કરત। बाप कहते हैं उस समय यह बताने का पाठ नहीं था, जे समय जे पाठ हसे ए समय ए ज वस्तु बतावशो। अरे तुम ICS शुरू से क्यों नहीं पढ़ते हो? पढ़ाई के भी कायदे हैं ना। बाबा કહે છે જે સમય મને 12મા ધોરણનું જ્ઞાન પહેલા ધોરણમાં તો નહીં આપવામાં આવે, જે સમય જે જ્ઞાન આપવાનું હશે એ સમય જ એ રહસ્ય ખોલવામાં આવશે, એ પહેલા તો નહીં ખોલવામાં આવે, કારણ શિક્ષણના બી કઈ કાયદા હોય છે। कोई ऐसी बात पूछे तो तुम कह सकते हो अच्छा बाबा से पूछते हैं, वह हमारे से बड़ी टीचर है, उनसे लिखकर पूछते हैं। बाबा को बताना होगा तो बताएंगे, बातों कहेंगे, आगे चल समझ लेंगे, एक ही टाइम तो नहीं सुनाएंगे। કંઈક એવી વાત હોય કે ના ખબર પડે તો બાબાને પૂછી લો, અને એ સમયે જો જ્ઞાન એ આપવાનું હશે તો બાબા બતાવી દેશે। અગર એ સમય ડ્રામામાં નહીં હોય તો બાબા કહેશે એક टाइम पर तो બધું नहीं આપવામાં આવે, આગળ સંભળાવીશું। यह सब है नई बातें, तुम्हारे वेद शास्त्रों में जो है बाप बैठ सार बताते हैं, यह भी भक्ति मार्ग की नोंध है। જે વેદ શાસ્ત્રોમાં લખેલું છે બાબા બેસીને એનું સાર સંભળાવે છે, કારણ કે આ ભક્તિ માર્ગની નોંધ છે। फिर भी तुमको पढ़ने ही होंगे, बाबा कहे छे ज्ञान तो लेवू पड़से। यह भक्ति का पाठ बजाना ही होगा, भक्ति मार्ग में જ્યારે હસું ત્યારે શાસ્ત્રો તો વાંચવા પડશે જ, કારણ કે ભક્તિનો પાઠ છે। पतित बनने का पाठ भी तो बजाना पड़ेगा, કારણ કે પતિત નહીં બનીશું ત્યાં સુધી પાવન બનાવવા માટે પરમાત્મા भी કઈ રીતે આવશે? कहते हैं भक्ति के दुबन में फंस गए हैं, बाहर से तो खूबसूरती बहुत है, जैसे रुण्य के पानी मिसल दिखाई देता है। કેવું છે અત્યારે બહારની ખૂબસૂરતી? જેવી રીતે રણમાં પાણી હોય અને રણમાં દોડતું હિરણ હોય અને બહુ જ પ્યાસ તરસ લાગી છે, અને રણમાં કેવું હોય કે ઉનાળાની તેજ ગરમી હોય તો જ્યાં ખાડો હોય ને, જ્યાં દૂર આમ થોડો ઢાર હોય તો ત્યાં શું લાગે? પાણી જેવું લાગે, અને ત્યાં જઈને જોવામાં આવે તો હોય નહીં। તો બાબા કહે છે અત્યારે આ સ્થિતિ છે દુનિયાની,
એમ લાગે કે અહીંયા આટલો ફાયદો છે, આમ છે તેમ છે, પરંતુ રણના પાણી જેવું છે કે ત્યાં કશું મળતું નથી। भक्ति भी आकर्षक बहुत है। बाप कहते हैं यह रुण्य का पानी है। मृग तृष्णा समान इस दुबन में फंस जाते हैं, फिर निकलना ही मुश्किल हो जाता है। एकदम फंस पड़ते हैं, जाते हैं औरों को निकालने, फिर खुद ही फंस पड़ते हैं। ऐसे बहुत फंस पड़े हैं। बाबा કહે છે ઘણા એવા બાળકો છે કે જે ગયા હતા બીજાને માયાવી રાવણની દલદલમાંથી બહાર કાઢવા માટે અને જાતે ખુદ ફસાઈ જાય છે। आश्चर्यवंत सुनंती कथनती औरों को निकालवंती, चलते चलते फिर खुद फंस पड़ते हैं। कितने अच्छे अच्छे फर्स्ट क्लास थे, फिर उनको निकालना बड़ा मुश्किल हो जाता है। हाँ, बाबा કહે છે ફર્સ્ટ ક્લાસ હતા કે જે બીજાને કાઢવા ગયા ને પોતે જ ફસાઈ ગયા, એવા ફર્સ્ટ ક્લાસ આત્માઓ બી હતી અને એવી આત્માઓને પછી કાઢવી બહુ જ મુશ્કેલ પડે છે। बाप को भूल जाते हैं तो दुबन से निकालने में मेहनत लगती है। कितना भी समझाओ बुद्धि में बैठता ही नहीं। दलदलમાંથી બહાર કાઢવા માટે પછી એવી મહેનત પડે છે એ આત્માઓને કે બુદ્ધિમાં કશું બેસતું જ નથી। अब तुम समझ सकते हो कि हम माया रूपी रावण की दलदल से कितना निकले हैं। चेक करो कि આપણે માયાના દલદલમાંથી કેટલા બહાર નિકળ્યા છે। जितना जितना निकलते जाते हैं उतना उतना खुशी होती है। જેટલા જેટલા બહાર નીકળીશું એટલી ખુશી થશે। जो खुद निकलता होगा उनके पास शक्ति होगी दूसरे को निकालने की। અને જે ખુદ બહાર નીકળતા હશે ને એની પાસે શક્તિ હશે બીજાને બી એ દલદલમાંથી બહાર કાઢવાની। बाण चलाने वाले कोई तीखे होते हैं, कोई कमजोर होते हैं। भील और अर्जुन का भी मिसाल है। भील और अर्जुन, भील माना कौन? એકલવ્ય કે જે ભીલ કુમાર હતો તો અર્જુન અને ભીલની બાબાએ આજે વાત કરી છે। अर्जुन साथ रहने वाला था। अर्जुन एक को नहीं, जो बाप के बनकर बाप के साथ रहते हैं उनको कहा जाता है अर्जुन। આજે બાબાએ અર્જુનની નવી વ્યાખ્યા સંભળાવી કે જે બાબાના બનીને બાબાની સાથે હર હંમેશ રહે છે એને કહેવાય છે अर्जुन। साथ में रहने वाले और बाहर में रहने वाले की रेस कराई जाती है। એકલવ્ય કોણ હતા કે જે ગુરુકુલથી બહાર રહીને છાને છુપકે અધ્યયન કરતા હતા ગુરુ પાસેથી, અને અર્જુન ગુરુની સાથે સાથે રહેવાવાળા હતા। તો બાબા કે જે સાથે રહેવાવાળા અને બહાર રહેવાવાળામાં ફરક તો હશે। बिल अर्थात बाहर रहने वाला तीखा चला गया। दृष्टांत एक का दिया जाता है, बात तो बहुतों की है। બાબાએ એક નાનું ઉદાહરણ આપીને કેટલી સહજ વાત કરી કે સાથે રહેવાવાળા ને બહાર રહેવાવાળા, એમાં બહાર રહેવાવાળા બી ક્યારેક ક્યારેક તીખા જતા રહે છે, અને જે સેન્ટર ઉપર રહેવાવાળા છે ને જે ગૃહસ્થમાં રહેવાવાળા છે, તો સેન્ટર પર રહેવાવાળા ભલે અંગ સંગ છે પરંતુ ગૃહસ્થમાં રહેવાવાળા એમના બી કરતા આગળ જઈ શકે છે। बात तो बहुतों की है, तीर भी यह ज्ञान का है। हर एक अपने को समझ सकते हैं कि हम कितना बाप को याद करते हैं और कोई की याद तो नहीं आती है। अच्छी चीज पहने व खाने की लालच तो नहीं रहती। हाँ, બાબાએ કહ્યું કે એ ચેક કરો કે આપણે કેટલું બાબાને યાદ કરીએ છીએ। બાબાની જગ્યાએ બીજાની તો યાદ નથી આવતી। આ ખાઈએ, આ પહેરીએ, આમ ફરવા જઈએ, અહીંયા જઈએ, ત્યાં જઈએ, यहाँ अच्छा पहनेंगे तो वहाँ कम हो जाएगा। बाबा કહે છે અહીંયા જેટલું પહેરશો ને એટલું ત્યાં ઓછું થઈ જશે। हमको यहाँ तो वनवाह में रहना है। વનવાહમાં મના
એક ઉદાહરણ કે જ્યારે શ્રી રામ અને માતા સીતા અયોધ્યામાં હતા તો એમનો પહેરવેશ કેવો હતો? એક રાજાઈ શ્રૃંગારિત સારા રેશમી કપડાં પહેરેલા હોય, માથા ઉપર મુગટ હોય, તાજ હોય, ઘરેણાં પહેરેલા હોય, અને જ્યારે એ વનવાસમાં ગયા ત્યારે સાધારણ એક તપસ્વીનો ડ્રેસ હતો. તો બાબા કહે છે આપણે અત્યારે વનવાસમાં જ રહેવાનું છે અને સાધારણ રહેવાનું છે. બાપ કહતે हैं तुम अपने इस शरीर को भी भूल जाओ. વનવાસમાં રહેવાનું માના આ શરીરને भी ભૂલી જાઓ. यह तो पुराना तमो प्रधान शरीर है, तुम स्वर्ग के मालिक बनते हो. ઈચ્છા માત્રમ અવિદ્યા. બાબા કેવા બનાવે છે આપણને? બાબા કહે છે ઈચ્છા માત્રમ અવિદ્યા બની જાઓ, કોઈ भी પ્રકારની ઈચ્છા નહીં. बाप कहते हैं तुम यहाँ जेवर आदि भी नहीं पहनो. ऐसा क्यों कहते हैं? बाबा कहते हैं जेटला बने એટલા ઘરેણાં भी ઓછા. इसके भी अनेक कारण हैं. कोई का जेवर गुम हो जाएगा तो कहेंगे वहाँ बीके को देकर आई है, और फिर चोर चकार भी रास्ते चलते छीन लेते हैं. માતાઓ હશે તો ઘરેણાં પહેરશે, અગર ક્યાંક ગુમ થઈ જશે, ખોવાઈ જશે તો ઘરવાળા શું કહેશે? ક્યાંક ઓમ શાંતિમાં આપીને આવી હશે, કાં તો રસ્તામાં કોઈ ચોર ચુકાર લૂંટી ગયા હશે. आजकल माइया भी लूटने वाली बहुत निकली है. मैंने काम वाला आवता हो ये भी चोरी કરીને લઈ જતા હોય. फीमेल भी डाका मारती है. दुनिया का हाल देखो क्या है. तुम समझते हो यह दुनिया बिल्कुल वेश्यालय है. हम यहाँ शिवालय में बैठे हैं शिव बाबा के साथ. क्या बैठा છીએ? शिवालयમાં. કોની સાથે? शिव बाबाની સાથે. वह सत्य है, चैतन्य है, आनंद स्वरूप है. आत्मा की ही महिमा है. आत्मा कहती है मैं प्रेसिडेंट बना हूँ, मैं फलाना बना हूँ, और तुम्हारी आत्मा कहती है हम ब्राह्मण हैं. દુનિયાના લોકો શું કહે? અમે પ્રેસિડન્ટ છીએ, વડાપ્રધાન છીએ, આ છીએ, તે છીએ. આપણે શું કહીએ છીએ? આપણે કોણ બન્યા છીએ? ब्राह्मण. बाबा से वर्षा ले रहे हैं. आत्म अभिमान में रहना है, इसमें ही मेहनत है. केवा बनवानुं छे? आत्म अभिमानी. ए मेहनत करो. यह मेरा फलाना है, यह मेरा है, यह याद रहता है. સંબંધો યાદ રહે છે ને, આ મારો આ સંબંધ છે, આ ફલાની વ્યક્તિ છે, આ મારી છે. तो बाबा कहते हैं हम आत्मा भाई भाई हैं यह भूल जाते हैं. यहाँ मेरा मेरा छोड़ना पड़ता है. मैं आत्मा हूँ, इनकी आत्मा भी जानती है. बाप समझा रहे हैं, मैं भी सुनाता रहता हूँ. पहले मैं सुनता हूँ, भले मैं भी सुना सकता हूँ, परंतु बच्चों के कल्याण अर्थ कहता हूँ. तुम सदा समझो कि शिव बाबा समझाते हैं. विचार सागर मंथन करना बच्चों का काम है. जैसे तुम करते हो वैसे मैं भी करता हूँ. આ બધું કોણ કહે છે? બ્રહ્મા બાબા. તો બ્રહ્મા બાબા કહે છે કે તમે બી જેવી રીતે જ્ઞાન સાંભળો છો એવી રીતે હું બી સાંભળું છું, હું બી સંભળાવી શકું છું, પરંતુ બાળકોના કલ્યાણ માટે એટલું ચોક્કસ કહીશ કે એમ સમજો કે શિવ બાબા સમજાતે હે. અને જેવી રીતે તમે બી જ્ઞાનનું વિચાર સાગર મંથન કરો છો એવી રીતે બ્રહ્મા બાપ બી કરે છે. नहीं तो पहले नंबर में कैसे जाएंगे, लेकिन अपने को गुप्त रखते हैं. પહેલા નંબરમાં જવા માટે બ્રહ્મા બાબા બી પુરુષાર્થ કરી રહ્યા છે, પરંતુ શું કરે છે? પોતાને ગુપ્ત રાખે છે. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते.
धारणा के लिए मुख्य सार। पहली पॉइंट, मेरा मेरा सब छोड़ अपने को आत्मा समझना है। આજની મુખ્ય ધારણા કઈ? મારું મારું છોડીને પહેલા પોતાને આત્મા સમજો। आत्मा अभिमानी रहने की मेहनत करनी है। यहाँ बिल्कुल वनवाह में रहना है। क्या रहવાનું છે? वनवाह। कोई भी पहनने खाने की इच्छा से इच्छा मात्रम अविद्या बनना है। બાબાએ ખાલી આ બે ઈચ્છાઓ ઉદાહરણના તौर પર આપી છે કે કપડાં પહેરવા, આ ખાવું, પણ અનેક પ્રકારની ઈચ્છાઓ છે, એ હરેક ઈચ્છાઓથી ઈચ્છા માત્ર અવિદ્યા બનો। બીજી પોઈન્ટ, पार्ट बजाते हुए कर्म करते अपने शांति स्वधर्म में स्थित रहना है। પહેલામાં કહ્યું પોતાને આત્મા સમજવાનું, બીજી ધારણાની મુખ્ય પોઈન્ટમાં કહ્યું આત્મા સમજીને શાંતિ સ્વધર્મમાં સ્થિત રહો કે હું આત્મા કેવી છું? શાંત સ્વરૂપ છું। शांति धाम और सुख धाम को याद करना है, इस दुख धाम को भूल जाना है। वरदान, हर संकल्प, समय, शब्द और कर्म द्वारा ईश्वरीय सेवा करने वाले संपूर्ण वफादार भव। ईश्वरीय सेवा भी कोना कोना द्वारा? एक संकल्पो द्वारा, बीजू समय, त्रीजू शब्द माना वाणी, कर्म माना व्यवहार द्वारा ईश्वरीय सेवा करवावाड़ा संपूर्ण वफादार बनो। संपूर्ण वफादार उन्हें कहा जाता है जो हर वस्तु की पूरी पूरी संभाल करते हैं। संपूर्ण वफादार बाबाए कोने कह્યું? જે હરેક વસ્તુમાંના ચીજ વસ્તુઓની તો સંભાળ કરવાની છે, પણ સાથે સાથે સમય, શક્તિ, શ્વાસ, સંકલ્પ, શબ્દ હરેકની સંભાળ કરવાની છે। કોઈને પણ વ્યર્થ જવા દેવાનું નહીં। जब से जन्म हुआ, माना जब से ज्यारથી આ જ્ઞાનમાં જન્મ થયો, तब से संकल्प, समय और कर्म सब ईश्वरीय सेवार्थों। જ્યારથી જ્ઞાની બન્યા, પરમાત્માનું બાળક બન્યા, ત્યારથી આપણા હરેક સંકલ્પ, સમય અને કર્મ ઈશ્વરીય સેવા માટે હોવા જોઈએ। यदि ईश्वरीय सेवा के बजाय कहाँ भी संकल्प व समय जाता है, व्यर्थ बोल निकलते हैं या तन द्वारा व्यर्थ कार्य होता है, तो उनको संपूर्ण वफादार नहीं कहेंगे। बाबाए કહ્યું કે અગર ઈશ્વરીય સેવાની જગ્યાએ ક્યાંય પણ આપણો સંકલ્પ, સમય કે બોલ વ્યર્થ જાય છે, તન દ્વારા વ્યર્થ કાર્ય થાય છે, તો એને સંપૂર્ણ વફાદાર કહેવાય નહીં। ऐसे नहीं कि 1 सेकंड व 1 पैसा व्यर्थ गया तो क्या बड़ी बात है? नहीं, संपूर्ण वफादार अर्थात सब कुछ सफल करने वाले। स्लोगन, श्रीमत को यथार्थ समझकर उस पर कदम कदम चलने में ही सफलता समाई हुई है। બાબાએ આપણને ગયા રવિવારની મૂલીમાં કહ્યું હતું સંપૂર્ણ આજ્ઞાકારી, નંબર 1 આજ્ઞાકારી। એની આગળ બાબાએ મૂલી ચલાવી હતી શ્રીમત પર કદમ કદમ ચાલો। બ્રહ્મા બાપના ફૂટ સ્ટેપ પર કદમ કદમ રખીને આગળ વધો। તો આજે બાબાએ કહ્યું શ્રીમત કો યથાર્થ પહેલાં સમજો કે શ્રીમત શું છે, અને પછી કદમ પર કદમ રાખીને ચાલશો તો 100% સફળતા સમાયેલી છે। ओम शांति।